કેમ છો મારા તમામ ચાહક મિત્રો? એક સરસ મજાના સમાચાર છે. સમાચાર એ છે કે આજે જઈ રહ્યો છું યુકે. જી હા, રાતના વાગ્યા છે અત્યારે લગભગ 9 ને અત્યારે છું અમદાવાદ એરપોર્ટ, ડોમેસ્ટિક એરપોર્ટ. દેન અત્યારે છે રાત્રે 10:40 અમદાવાદથી બોમ્બે, અને બોમ્બેથી મોર્નિંગમાં સવારે વહેલું ફ્લાઇટ છે સવારે 4 વાગે, અને આવતીકાલે સવારે મોર્નિંગ લંડનના ટાઈમે સવારે 10 વાગે હિથ્રો એરપોર્ટ પહોંચીશ. અને એક અદ્ભુત કામ માટે જઈ રહ્યો છું. આ બધાના આશીર્વાદની જરૂર છે કે તમે બધા પ્રે કરજો કે એ કામ થઈ જાય. કારણ કે તમને બધાને ખબર છે કે જ્યારે પણ મહિપતસિંહ યુકે ગયા છે એક અદ્ભુત લઈને આવ્યા છે. અને એક કોઈ પણ એવી ટ્રીપ હોય ત્યાં આવ્યા પછી ઇન્ડિયા જ્યારે આવું છું ત્યારે એક અદ્ભુત અને હજારો સંખ્યાના લોકો માટે કંઈક કામ થતું હોય છે. સો આ વખતે પણ એક અદ્ભુત કામ લઈને જઈ રહ્યો છું. સો તમારા બધાના આશીર્વાદની જરૂર છે. આશા રાખું છું કે આપણા બધાના આશીર્વાદ પણ મળતા રહેશે. અને ખાસ બીજી વાત કહીશ કે યુકે વાસીઓ જે પણ યુકેના મિત્રો છે મારા, જે મળવા માગતા હોય તો મારું એડ્રેસ આપી દઉં છું. આવી રહ્યા છે મહિપતસિંહ યુકે, ગ્રીનફર્ડમાં, પેરીવેલમાં, અને મારું પોસ્ટકોડ છે UB68DG, 26 નંબરનું મકાન છે. તમે બધા ચોક્કસથી આવજો. જે પણ લંડન વાસીઓ મળવા માગતા હોય, મારો વોટ્સઅપ નંબર પણ તમને નીચે દેખાઈ રહ્યો છે, 9510368686, જે વોટ્સએપ કોલિંગ તમે કરી શકશો. અને 3 દિવસનો પ્રોગ્રામ છે, 3 થી 4 દિવસનો. 2 તારીખે રિટર્ન ફ્લાઇટ છે. સો 4 દિવસ મહિપતસિંહ રહેશે યુકેમાં. થેન્ક યુ સો મચ. આ બધાનો આભાર. અને લંડન વાસીઓ ફરીવાર મળવાના છીએ આપણે. બહુ બધા લંડન વાસીઓના બધાના મેસેજીસને કોલ આવી રહ્યા છે કે મહિપતસિંહ જલ્દી આવો જલ્દી આવો. પણ 4 દિવસની ટ્રીપ છે, ખૂબ અદ્ભુત યાદગાર પ્રવાસ રહેવાની છે. આ 4 દિવસની અંદર કંઈક નવું તમને બધાને જોવા મળશે. સો થેન્ક યુ સો મચ કે તમે આટલો બધો સપોર્ટને પ્રેમ આપી રહ્યા છો. આજે તારીખ છે 27 રાત્રે, એટલે 28 હું પહોંચીશ રવિવારે, 29, 30 અને પહેલી રોકાઈશ, અને 2 તારીખે રિટર્ન. સો 3 દિવસ લંડનની અંદર છું. જે પણ મિત્રોને મળવું હોય, જેમ કહ્યું એમ UB68DG ગ્રીનફર્ડ પેરીવેલમાં છે. આ બધાના આશીર્વાદ અને સપોર્ટ મળતો રહે. સો થેન્ક યુ સો મચ. અને ટ્રીપ વિશે વિસ્તૃત માહિતી તમને લંડનના વિડીયોથી આપીશ. સો અત્યારે આખી નાઇટ ફ્લાઇટમાં, દેન કાલે બધી અપડેટ્સ તમને આપતો રહીશ. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. અને બસ વિડીયોની અંદર તમને નવું જોવા મળવાનું છે. થેન્ક યુ.